ઓમ નારાયણ નારાયણ. ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ ભગવતી નમઃ. ઓમ શ્રી નારાયણ. હરિઓમ હરે. આ જીવનમાં મનુષ્ય જન્મમાં સદગુરુ વિના જ્ઞાન થતું નથી. એટલે સદગુરુને જ્ઞાનથી ભવસાગર તરાય છે. એટલે સદગુરુ વિના મોક્ષ અને મુક્તિ અને સત્ય જ્ઞાન અને ભક્તિમાં શ્રદ્ધા થતી નથી. એટલે સદગુરુ કૃપા વિના જીવન કલ્યાણ થતું નથી. સદગુરુને દેવતા પણ પ્રણામ કરે છે. સદગુરુ હરિહરના દાસ બની ભક્તોનું દાસ ભક્તિનું દાન આપે છે. અને સદગુરુ જગતમાં જીવા એમને ધર્મ જ્ઞાન આપે છે. એટલે સદગુરુ સેવા શ્રદ્ધા વિના બીજા ઉપાયો બંધનરૂપ બને છે. એટલે સદગુરુ વિના તમે ગમે તે કાર્ય કરશો તો એની ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે સદગુરુ વિના પ્રભુ પણ પ્રાપ્તિ થતી નથી. એટલે ભગવાન છે કે ને ગુરુ ગોવિંદ દોનો ખડો કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. એટલે ગુરુ સદગુરુ એની કૃપા આપણી ઉપર થાય. અને જો એ કૃપા ક્યારે થાય? આપણે સદગુરુને પ્રેમ શ્રદ્ધા ભાવ અને સેવા સાથે એમને આપણે નિત્ય નિષ્ઠા સહિત ભક્તિ કરવાથી સદગુરુની કૃપા થાય તો ભગવાન દર્શન આપે. એટલે આ વસ્તુ બધા જો રામને પણ ગુરુ હતા, કૃષ્ણને પણ ગુરુ હતા, બરાબર. એટલે ગુરુ વિના જ્ઞાન ના મળે, ગુરુ વિના મીટે ન ભેદ. ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના મીટે ન ભેદ. એટલે ગુરુ છે ને એ જરૂરી છે જીવનમાં. ભલે એ ગુરુને માનવ આકૃતિ માનવાનું નથી, એને ગુરુના જ્ઞાનને આપણે માનવાનું છે, ગુરુના દેહને નહીં. જે ગુરુ આપણને જ્ઞાન આપે એના દેહને નથી માનવાનો, પણ એના જ્ઞાનને મારી અને એને આપણી અભિલાષા આશા છે ને જ્ઞાનની જિજ્ઞાસા તિતિક્ષા, એ ગુરુ જ્ઞાનને વળગી રહેશો તો તમને જ્ઞાન મળશે. અને સદગુરુની કૃપા કૃપા થાય તો જ તમને પ્રભુ પ્રાપ્તિ થાય. એટલે પોતાનું કલ્યાણ સંપાદિત કરવું હોય તો તમારે સદગુરુ ભાવના રાખવી પડે. અને સદગુરુમાં શ્રદ્ધા નિષ્ઠા રાખશો એટલે તમારું કલ્યાણ જ છે. એટલે સદગુરુના તમારા જે કાર્યો છે એમાં સમર્પણ ભાવ શરણાગતિ ભાવ રાખી અને સદગુરુની સેવા કરવાથી અને તમને ભક્તિ સત્સંગનું જ્ઞાન સમજાય છે. એટલે સદગુરુના કૃપા વચનોનું આચરણ કરવાથી જ્ઞાન પ્રકાશ થાય છે. ખાલી સદગુરુનું પડખે બેહવાથી સદગુરુને હાયા કરવાથી કંઈ જ્ઞાન થતું નથી. એટલે તમારા જીવનમાં તમારા પરિવર્તન લાવી અને સદવર્તન કરવાનું છે. એટલે સદવર્તન એટલે કયું? ગુરુ આદેશ આપે કે આ શ્વાસોશ્વાસની ક્રિયા કરો, શ્વાસે શ્વાસે સોહમ સોહમ નાદ કરો, તમે અમુક અનુષ્ઠાન કરો, એકાંતમાં રહો, ઉપવાસ કરો. એ જે આજ્ઞા આપે એ આપણે પાલન કરવાનું છે. બીજું તમને અસ્તે અહિંસા પાલન આ બધું જે કહે ને એ આપણે કરીએ તો જ આપણે પામી શકીએ. નકર એમને ગુરુ આગળ તમે દોડી દોડીને જેમ કંઈ પોતાનું પરિવર્તન ના કરો તો સદગુરુ બિચારા શું કરે? કાં તક સત્સંગ સુનાય. તમે આચરણ વર્તન ના કરો તો એ સત્સંગ ક્યાં સુધી સમજાવે? એટલે તમારે તમારી રીતે એ જ્ઞાન મહિમા સમજી અને તમારે ભગવાનનું ભજન કરવાનું છે. એટલે સદગુરુ સર્વ રોગોનું સદગુરુનું જ્ઞાન છે ને સર્વ રોગોનું ઔષધ છે. એટલે સદગુરુના જે અમૃત વચન સમજી, સદગુરુ અનાથોના પણ રક્ષક છે. સદગુરુ સર્વ ધર્મ પાલન આત્મજ્ઞાન અને વેદ જ્ઞાન આપી બ્રહ્મ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાનનું રહસ્ય આપને સમજાવે છે. એના માટે આપણે પાત્રતા કેળવવી પડે કે બધાને સદગુરુ શબ્દ નથી આપતા. એ તો એ ઓળખે ને કે અધૂરિયા ને ના કહીએ દિલની વાતું,
અધૂરિયા અજ્ઞાની ના સમજે મર્મ વાતું, જેને તેને ના કહીએ અગન વાતું, અધૂરિયા અજ્ઞાની ના સમજે ધર્મ વાતું. એટલે આપણે પાત્રતા કેળવવાની છે, અને આપણે પાત્રતા કેળવી આપણા અવિદ્યા અજ્ઞાનનું ઉચ્છેદન કરી અને આપણી અજ્ઞાનતા છે એને દૂર કરી સદગુરુ દેવના ચરણોમાં આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખી અને વર્તનનું પાલન કરવાનું છે. સદગુરુ સત્સંગ વર્તનથી ભવપાર થવાય છે, અને સદગુરુના વચનથી મોક્ષ મુક્તિ પણ થાય છે. અને આ સદગુરુ જે છે માન, એ આપણી લખ 84 પણ અટકાવી શકે છે. એટલે સદગુરુના જ્ઞાનંજનથી હૃદય ગ્રંથિ જો ભેદી જાય તો તમને જ્ઞાન પ્રકાશ થાય છે. એટલે સદગુરુ વિના આપણે ભાવ તરી શકતા નથી. એટલે સદગુરુ જીવને શિવમાંથી બનાવવા આપણને ઉપદેશ આપે છે, અને જીવ ભાવના મટાડી શિવ સ્વરૂપ એટલે કે આત્મા એ જ પરમાત્માનો અનુભવ સદગુરુ કરાવી શકે છે. એટલે સદગુરુ સર્વ જગતના હિત કરતા છે, એ અનાથોના નાથ છે અને અનાથોના રક્ષક પણ છે. એટલે સદગુરુ સંસાર ભૌતિક સુખ ઝંખના મટાડી મોહ આસક્તિનો દૂર કરાવે છે, અને પોતે આપણને પરમાત્મામાં આસક્તિ કરાવે છે. એટલે અંધકરણ શુદ્ધિ કરાવવા માટે આપણને વારંવાર સત્ય બોધ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, સતચિત્ત આનંદ સ્વરૂપ જ્ઞાન કરાવે છે. સદગુરુ સાકાર નિરાકાર સગુણ નિર્ગુણ રહસ્ય સમજાવી પરમ આત્મા એક જ છે, સર્વ કરતા હરતા સર્વશક્તિમાન સ્વરૂપ પરમાત્મા એક જ છે એવું જ્ઞાન કરાવે છે. અને સર્વનો માલિક પણ પરમાત્મા એક જ છે. અને સર્વ સંશયો મટાડી આપણને સત્ય જ્ઞાન, પરમ જ્ઞાન અને સર્વ મહાજ્ઞાન, જે આદિ અનાદિથી શિવ શંકર પાર્વતીએ સાંભળેલું છે, એ જ્ઞાન આપણે સદગુરુ અપાવી આપણને મુક્તિ અપાવે છે. એટલે મુક્તિ એટલે તમારી મોહ આસક્તિનો ત્યાગ કરી દેહાભિનો ત્યાગ થઈ કરાવે એ મુક્તિ. એટલે જીવની ભ્રમણા દૂર કરવી એ પણ મુક્તિ છે. એટલે મનુષ્ય જન્મમાં પરમાત્મા પ્રાપ્તિનું મહત્વ મહિમા સમજાવી વિવેક વૈરાગ ભક્તિ જ્ઞાન પ્રગટ કરાવે છે, અને નામ શ્રવણ મહિમા આપને સમજાવી જીવ જગત અને જગદીશનું રહસ્ય સમજાવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. એટલે ગુરુ એટલા બધા મહાન છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ સદગુરુદેવ ગણાય છે. પણ સદગુરુદેવ આપણને જ્ઞાન આપવા માટે એ જિજ્ઞાસુ જીવ ગોતતા હોય, મુમુક્ષુ જીવ ગોતતા હોય, પણ ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે તો સદગુરુ બિચારા ક્યાં સુધી, સદગુરુ બિચારા ક્યાં સુધી સત્સંગ સુનાય, બરાબર. એટલે સત્સંગ સુનાઈ તમને ક્યાં સુધી તમારામાં પરિવર્તન ના આવે તો શું કરવાનું. એટલે માટે બોલો સદગુરુ દેવ કી જય, अपने अपने आत्मा की जय. ओम नमो नारायण भगवते वासुदेवाय नमः.